સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતે આવેલ ભાટ સર્કલ પાસે 120 કરોડના ખર્ચે આઇકોનિક કેબલ બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે। અંદાજિત 2 વર્ષ સુધી આ કામ ચાલશે। જો કે પોલીસ અધિકારીઓ દ્વારા આ ડાયવર્ઝન 6 મહિના સુધી રહેશે તેવી વિગતો આપવામાં આવી છે। રોજના હજારો વાહન ચાલકો અહીંથી પસાર થાય છે અને ખાસ ઓફિસ આવર્સમાં લોકોનો કલાકથી 1.5 કલાકનો સમય વેડફાઈ રહ્યો છે। વાહન ચાલકોને અન્ય વિકલ્પ તરીકે થોડે દૂરથી અન્ય માર્ગ આપવામાં આવ્યો છે। આવો જોઈએ તંત્રના આ કામને લઈ સ્થાનિકોનું શું માનવું છે। આપણે આજે પહોંચી ગયા છીએ ભાટ સર્કલ ખાતે, જે આ ડાયવર્ઝન આપી દેવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો કે જે રીતે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો કહેવામાં આવી રહ્યું છે કે 120 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને અંદાજે 2 વર્ષ સુધી આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ તેનો વિકલ્પ હજુ સુધી વાહન ચાલકોને નથી મળ્યો, જેના કારણે તમે દ્રશ્યો જોઈ શકો છો કે અહીં આવતા દરેક વાહનો સમય વેડફાય છે, ફ્યુલ વેડફાય છે અને જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે। અત્યારે સવારનો ટાઈમ છે છતાં આટલો ટ્રાફિક છે। સાંજના સમયમાં આનાથી પણ વધુ પ્રમાણમાં ટ્રાફિક થઈ જાય છે અને લોકોનો અડધો કલાક સુધીનો સમય પણ અહીં બગડે છે। ત્યારે આવો આપણે વાત કરીએ અહીંયા લોકો સાથે કે કયા પ્રકારની મુશ્કેલીઓ લોકો વેઠી રહ્યા છે। જી સર, તમારું નામ? નયન બારોટ। સર, અહીંયા ટ્રાફિક જામ થઈ રહ્યો છે, શું કહેશો? બહુ જ્યારથી બ્રિજ ચાલુ થયો ત્યારથી જ આ ટ્રાફિકની સમસ્યા છે। અત્યારે વચ્ચેનો જોઈન્ટ બંધ કર્યો, 2 વર્ષ સુધી આ જ રીતની હાલત રહે છે। જોઈન્ટ નહીં વાગે ત્યાં સુધી એવું કહેવામાં આવે છે અને ટ્રાફિકની સમસ્યા ફૂલ ટ્રાફિકની સમસ્યા આ રોડ ઉપર છે। ટ્રાફિકની સમસ્યા ડાયવર્ઝન આપેલું છે પણ કોઈ વિકલ્પ નથી આપ્યો વાહન ચાલકોને, તો શું વિકલ્પ એટલે આ બ્રિજની નીચે એક યુ ટર્ન બનાવ્યો છે, પણ આગળથી કોઈ બોર્ડ કંઈ માર્યું નથી કે આગળ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। એ રીતના આગળ ડાયવર્ઝન આપ્યું હોય ભારે વાહનોને બી આ લોકોએ કંઈ જાણ કરી નથી। લોકોને બહુ હેરાની થઈ ગઈ છે। બાકી હવે શું કરીએ, હવે સરકારનું કામકાજ છે, કોઈ કહી તો ના શકાય। સારું છે, બધું સારું જ કરે છે, એમાં ખોટું નથી। પણ અહીંયા ટ્રાફિક હવાલદાર કે એવા પણ કોઈ નથી કે જે ટ્રાફિક મેનેજ કરે? તમને નથી લાગતું કે ટ્રાફિક હવાલદાર કે કોઈ? અત્યારે સવારમાં 4 ગાડીના એક્સિડન્ટ થઈ ગયા છે આજની તારીખમાં। ત્યાં ગાડી પેલી ગાડીનો તમારો વિડીયો લેવો હોય તો લઈ શકો છો, અમે પોતે ડ્રાઈવરો બદલીએ છીએ। હા ભૈયા, સવારના 4 એક્સિડન્ટ થઈ ગયા। અમે કેટલું ટ્રાફિક હટાવ્યું છે મેડમ, બહુ ટ્રાફિક થઈ ગયા છે અહીંયા। 4 એક્સિડન્ટ થવાનું કારણ શું હતું? આ ટ્રાફિકના કારણથી ભારે વાહનો ડાયવર્ઝન આપ્યું નથી। નાની ગાડી એકદમ ટચમાં ભારે વાહનોનો ટચ થાય છે, એના લીધે ટ્રાફિક જામ થઈ રહ્યો છે, શું તકલીફ થઈ રહી છે તમને? ટ્રાફિક જામ હવે 10 થી 12 વાગ્યા સુધી રહેવાનો છે, પછી નોર્મલ જ રહે છે અને અમુક તો આડેધડ વાહનો ચલાવે છે। જે નવી ઓનલાઈન ડ્રાઇવિંગ કરતા હોય એમનો કોઈ વાંક નહીં હોતો, પરંતુ અમુક તો ગલફત રીતે ચલાવતા હોય છે, બાકી નોર્મલ જ છે આમ તો। એટલે વાહન ચાલકો પર થોડું ધ્યાન રાખવું જોઈએ તો ટ્રાફિકની સમસ્યા થોડી ઓછી થઈ શકે। હરેકને ઉતાવળ છે, જેમ યુદ્ધના ધોરણે સાધનો ચલાવે છે, કોઈ નોર્મલ ગતિથી જાય છે, તમે જોઈ શકો છો। મારે જતું રહ્યું, મારે હરીફાઈ લગાવી એ રીતે દોડે છે। સમાધાન ખરેખર તો ટોલ ટેક્સ પછી સર્વિસ રોડ આપેલો જ છે, બાયપાસ થઈને જે નરોડા સાઈડ જવું હોય ત્યાંથી ડાયવર્ઝન આપે તો જઈએ કે નાના સાધનો અહીંયાથી જાય। આગળ છે જ સર્વિસ રોડ મોટો, પણ હવે શું અમુક પબ્લિકને ખબર નથી, ત્યાં કોઈ બોર્ડ બેનરો માર્યા નથી કે કોઈ ટ્રાફિક પોઈન્ટ છે નહીં। ટ્રાફિક પોઈન્ટ હોય તો મોટા વાહનો આમ તો યુટર્ન લઈને જઈએ કે સરખેજ હાઈવે ઉપર। બસ બેન, એટલું જ કહેવું છે। બિલકુલ, દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે કેવી રીતે એવા લોકો હાલાકી વેઠી રહ્યા છે। કોઈનું કહેવું છે કે વિકાસના કામો માટે લોકોએ સમસ્યા વેઠવી પડે, તો કોઈએ ટ્રાફિક જામ થયા છે। જાણવા મળ્યું છે 4 એક્સિડન્ટ આજના જ દિવસમાં સવારથી થઈ ચૂક્યા છે, ત્યારે અનેક સવાલો તંત્ર અને વ્યવસ્થા સામે પણ ઉઠી રહ્યા છે।